ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગયો છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળમાંથી ઉખાડી નાખશું. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ભુજે 1965, 1971 અને હાલમાં પાકિસ્તાન પર ભારતની જીત જોઈ છે. તેમણે ભુજને દેશભક્તિની ભૂમિ તરીકે વર્ણવી હતી, જ્યાં સૈનિકો રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે અટલ સંકલ્પ સાથે ઉભા રહે છે. તેમણે માતૃભૂમિ પ્રત્યેની સેવા બદલ વાયુસેનાના યોદ્ધાઓ અને સશસ્ત્ર દળો અને બીએસએફના અન્ય બહાદુર સૈનિકોનો આભાર માન્યો હતો. વર્તમાન યુદ્ધ વિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જો વર્તન સુધરે તો ઠીક છે, પરંતુ જો કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. તેમણે કહ્યું, અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલરની હતી. જો જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. પાકિસ્તાને ભારત દ્વારા નાશ પામેલા તેના આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળને ઇસ્લામાબાદને આપવામાં આવેલી $1 બિલિયન સહાય પર પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો. સંરક્ષણ મંત્રીએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેના દ્વારા ભજવવામાં આવેલી અસરકારક ભૂમિકાની પ્રશંસા કરી હતી, જેની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. માત્ર 23 મિનિટમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવા બદલ વાયુસેનાના બહાદુરોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે જ્યારે દુશ્મનના પ્રદેશમાં મિસાઇલો છોડવામાં આવી ત્યારે દુનિયાએ ભારતની વીરતા અને બહાદુરીનો પડઘો સાંભળ્યો. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની આ કાર્યવાહી ભારતીય વાયુસેના દ્વારા ચલાવવામાં આવી હતી અને આ કાર્યવાહી દરમિયાન તેણે માત્ર દુશ્મનોને હરાવ્યા જ નથી, પરંતુ તેમનો નાશ પણ કર્યો છે. ભારતના લડાકુ વિમાનો સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનના દરેક ખૂણા પર હુમલો કરવા સક્ષમ છે. તેમણે કહ્યું હતું કે દુનિયાએ જોયું છે કે ભારતીય વાયુસેનાએ આતંકવાદી છાવણીઓ અને પછી પાકિસ્તાનના એરબેઝનો નાશ કેવી રીતે કર્યો. ભારતીય વાયુસેનાએ સાબિત કર્યું કે ભારતની યુદ્ધ નીતિ અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે. તેમણે એક નવા ભારતનો સંદેશ આપ્યો કે આપણે ફક્ત વિદેશથી આયાત કરાયેલા શસ્ત્રો અને પ્લેટફોર્મ પર નિર્ભર નથી, પરંતુ ભારતમાં ઉત્પાદિત ઉપકરણો આપણી લશ્કરી શક્તિનો એક ભાગ બની ગયા છે. સંરક્ષણ મંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત પહેલગામમાં માર્યા ગયેલા નિર્દોષ લોકો અને ઓપરેશન સિંદૂર દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે ઘાયલ સૈનિકોના ઝડપી સ્વસ્થ થવાની કામના પણ કરી હતી. આ પ્રસંગે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ AP સિંહ અને ભારતીય વાયુસેનાના અન્ય વરિષ્ઠ अधिकारियों उपस्थित રહ્યા હતા. साथियों, अभी आपने जो पराक्रम दिखाया है उसकी चर्चा पूरी दुनिया में हो रही है. जैसा मैंने पहले भी कहा, आज भारत को वैश्विक मंच पर जो सम्मान मिल रहा है उसकी बुनियाद में यदि कहा जाए साफ तौर पर तो वह है आपका पराक्रम. और यही कारण है कि भारत का बच्चा बच्चा आपको अपना आइडल मानता है, बच्चा बच्चा आपको अपना आदर्श मानता है. आपने पूरे देश को यकीन दिलाया है कि नया भारत अब सहन नहीं करता, बल्कि वह पलटकर जवाब देता है. मैं चाहे जितना कुछ भी बोलूं, लेकिन मेरे शब्द आपके कार्य को मापने में असमर्थ होंगे. अब हमारा भारत पहले का भारत नहीं है. प्रधानमंत्री के नेतृत्व का यह नया भारत का जन्म हो चुका है. मेरे बहनों भाइयों, हम हमारे आराध्य श्री राम के उस मार्ग का अनुसरण करते हुए आगे बढ़ रहे हैं जिसमें वह आसुरी शक्तियों के विनाश का प्रण लेते हैं. निश्चरहीन करौ मही भुज उठाई पण कीन, अर्थात जिस प्रकार भगवान राम ने अपनी भुजाओं को उठाकर धरती को राक्षस विहीन करने का प्रण लिया था, ठीक उसी प्रकार श्री राम के आदर्शों का पालन करते हुए हमने भी आतंकवाद को जड़ से समाप्त करने का संकल्प लिया है. साथियों, प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हमारी सरकार आने के बाद सैन्य मामलों को लेकर भारत की सोच और सामर्थ्य दोनों में अभूतपूर्व बदलाव आया है. हम भगवान राम के उस सिद्धांत का पालन करते हैं, सठ संग विनय कुटिल संग प्रीति, सहज कृपण संग सुंदर नीति. अर्थात दुष्ट के साथ विनम्रता, कुटिल के साथ सदाशयता और कंजूस के साथ उदारता का आचरण कभी भी नहीं करना चाहिए. मैं आप लोगों को भी बता रहा हूं.
आप जानते हैं कि हमारे देश की मजबूत भुजा भुज में आप सबके बीच आकर मुझे स्वाभाविक रूप से गौरव की अनुभूति हो रही है और यह भुज 1965 में पाकिस्तान के खिलाफ हमारी जीत का भी साक्षी रहा है और यह भुज 1971 में पाकिस्तान के खिलाफ हमारी जीत का भी यह साक्षी रहा है और आज एक बार फिर यह भुज पाकिस्तान के खिलाफ हमारी जीत का साक्षी बना है। इसकी मिट्टी में देशभक्त की खुशबू है और यहां के जवानों में भारत की सुरक्षा का एक अडिग संकल्प भी है। मैं आप सभी एयर वॉरियर्स, समस्त आर्म्ड फोर्सेस और अपने बीएसएफ के सभी जाबाजों का यहां पुनः अभिनंदन करता हूं। अभी कल ही में श्रीनगर में सेना के अपने वीर जवानों से मिलकर लौटा हूं और आज मुझे आपके बीच आने का यहां अवसर मिला है। कल मैं भारत के उत्तरी भाग में जवानों से मिला और आज मैं भारत के पश्चिमी भाग में अपने एयर वॉरियर्स और अन्य जवानों से भी यहां मिल रहा हूं। दोनों ही फ्रंट्स पर हाई एनर्जी और हाई जोश देखकर सच्चाई है कि मैं स्वयं को अपने को उत्साहित महसूस कर रहा हूं और आश्वस्त हूं कि भारत की सीमाएं आप सभी के मजबूत भुजाओं से पूरी तरह से सुरक्षित हैं। ऑपरेशन सिंदूर, और मैं बताना चाहता हूं ऑपरेशन सिंदूर नाम किसने दिया? ऑपरेशन सिंदूर का नाम हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी ने दिया, जो इसी जापान की धरती, इसी गुजरात की धरती पर गुजरात नाम से શુક્રવારે કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી હતી। ભારતીય અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ ભારતીય સુરક્ષા દળોના જુસ્સાને બુલંદ બનાવવા અને સેનાની ત્રણેય પાંખ સીમા સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓને તેમની વીરતા અને બહાદુરી ભર્યા પરાક્રમ બદલ પીઠ થાબડી હતી। કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી ભુજના ભૂકંપના ભોગગ્રસ્તોની સ્મૃતિને કાયમ રાખવા બનેલા સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી। ભુજના સ્મૃતિવન ખાતે સાંસદ વિનોદ ચાવડા, તમામ ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ સહિતના આગેવાનોએ રક્ષા મંત્રીને આવકાર આપ્યો હતો। આ તકે તેમણે ભુજના સ્મૃતિવનને વિનાશ પર વિકાસની સાફલ્ય ગાથાનું દ્રષ્ટાંત ગણાવ્યું હતું। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 470 એકર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિવનમાં અર્થક્વેક મ્યુઝિયમના પુનર્જન્મ, પુનઃપ્રાપ્તિ, પુનર્સ્થાપના, પુનઃનિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને ભૂકંપ પીડિતોના સ્મારકની મુલાકાત લીધી હતી। કચ્છમાં 26મી જાન્યુઆરી 2001ના આવેલા ગુજારા ભૂકંપમાં 12,932 લોકોએ જીવ ગુમાવ્યા હતા। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપગ્રસ્તોની યાદમાં સ્મારકનું નિર્માણ કરવાનું વિઝન રજૂ કર્યું હતું। 28 ઓગસ્ટ 2022ના વડાપ્રધાન મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્મૃતિવનના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી। યુનેસ્કો દ્વારા વર્ષ 2024માં પ્રિક્સ વર્સેલ્સનું વર્લ્ડ ટાઇટલ મેળવનાર સ્મૃતિવનને નિહાળી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાવીભોર થયા હતા। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંકલાવ આસોદર ચોકડી નજીક વાસદ તરફના બ્રિજના છેડેથી એક કન્ટેનરને ઝડપી પાડીને વાહનના સ્પેર પાર્ટની આડમાં લેવાયેલી વિદેશી દારૂ બિયરની 492 પેટી જપ્ત કરીને ડ્રાઈવરની ધરપકડ કરી હતી। તપાસ દરમિયાન આ દારૂ ગાંધીધામ લઈ જવાતો હોવાનું ખુલ્યું હતું। પોલીસને માહિતી મળી હતી કે હરિયાણા પાસેના એક કન્ટેનરમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે, જેથી પોલીસની ટીમ આંકલાવ આસોદર ચોકડી નજીક આવેલા વાસદ તરફના બ્રિજના છેડે ગોઠવાઈ ગઈ હતી। એ દરમિયાન એક કન્ટેનર આવી પહોંચતા પોલીસે તેને રોકીને ડ્રાઈવરને પૂછતા અંદર સ્પેર પાર્ટ્સ ભરેલા હોવાનું જણાવ્યું હતું અને તે અંગેની બિલ્ટી પણ બતાવી હતી, પરંતુ પોલીસે શંકાને આધારે કન્ટેનરનો દરવાજો ખોલાવી અંદર તપાસ કરતા સ્પેર પાર્ટની પાછળના ભાગે વિદેશી દારૂ બિયરની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી, જેથી પોલીસે પકડાયેલા ડ્રાઈવરનું નામ ઠામ પૂછતા તે રાજસ્થાનના ઝુંઝારામ સોનારામ ચૌધરી હોવાનું જણાવ્યું હતું। તેની પાસે વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગે લાયસન્સની માંગણી કરતા નહીં હોવાનું જણાવ્યું હતું। વિદેશી દારૂની કુલ 492 પેટીઓ કિંમત ₹54,27,456નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના ખદીન ગામે રહેતા મહેશગીરી ગોસ્વામીએ ભરવા માટે પંજાબના અમૃતસર ખાતે મોકલી આપ્યો હતો, જ્યાંથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર લઈ તે ગાંધીધામ ખાતે ડિલિવરી આપવા માટે જતો હોવાની કબૂલાત કરી હતી।